ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટના અને એના પાછળ કોંગ્રેસના ધારાસભ્યશ્રી સાથે પૂર્વ ધારાસભ્ય અને વિદ્યાર્થીઓ સાથે કરેલા અમાનુષી વર્તન ગેરબંધારણ રીતે એકતરફી અને તેને અંગે કોંગ્રેસ પક્ષ તરફથી જે માંગ મૂકવામાં આવી છે કે આગામી દિવસોમાં ન્યાયિક રીતે અમારી લડત છે, ફરિયાદીને આરોપી બનાવવાની ભાજપા સરકારની માનસિકતાને અમે આ વાત કરી છે. અમે ન્યાયિક રીતે પણ આ લડવાના છીએ અને આગામી દિવસોની અંદર લોકતાંત્રિક રીતે પણ લડવાના છીએ. સાથોસાથ એવો જ એક બીજો મુદ્દો, સાબરકાંઠા જિલ્લાની અંદર જે રીતે જમીન સંપાદન કાયદા હેઠળ એક જ જમીનનો એક જ તાલુકામાં આવેલી જમીનના બે પ્રકારના ભાવ કોંગ્રેસ પક્ષના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અમારા ધારાસભ્ય સાબરકાંઠાથી ડોક્ટર તુષારભાઈ ચૌધરી એ આ સમગ્ર બાબતે કલેક્ટરશ્રી સમક્ષ અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. સાબરકાંઠા જિલ્લામાં જમીન સંપાદન કાયદા હેઠળ વન વિભાગની સરકારી જમીન એને જ્યારે સંપાદન કરવામાં આવે ત્યારે એ સંપાદનની રકમ પ્રતિ ચોરસ મીટર 1260 રૂપિયા એવું ખુદ સરકારે પોતે કલેક્ટરની જે જમીન સંપાદન માટેની કમિટી છે તેને પોતે કર્યું છે નક્કી. એ જ સાથે એ તાલુકામાં એટલે કે પોશીના તાલુકાની અંદર જે જમીન સરકાર એક કરે છે એનું મૂલ્યાંકન સમિતિ 1260 રૂપિયા પ્રતિ ચોરસ મીટર નક્કી કરે છે. એ જ પોશીના તાલુકાની અંદર ખેડૂતની જમીન, આદિવાસી સમાજના ખેડૂતોની અને અન્ય સમાજના ખેડૂતોની, એ પોશીના તાલુકાના આંબામૌડા, દંતરાલ, લાખિયા, ચંદ્રાણા, કોલાદ, પેટા છાપરા આ સહિતના ગામોની અંદર જે જમીન સંપાદનના કાયદા હેઠળ એટલે કે તારંગા હિલ રેલવે સ્ટેશન માટેની કેન્દ્ર સરકારની યોજના માટેની જે જમીન સંપાદન થાય છે એ જમીનનો ભાવ 31 રૂપિયાથી લઈને 45 રૂપિયા જેટલું નજીવું વર્તન પ્રતિ ચોરસ મીટર નક્કી થાય. એક તરફ વન વિભાગની જમીન સરકાર સંપાદન કરે 1260 રૂપિયા પ્રતિ ચોરસ મીટર, એ જ તાલુકાની અંદર ખેડૂતની જમીન સંપાદન થાય, આદિવાસી સમાજના ખેડૂતની જમીન સંપાદન થાય તો એને માત્ર 31 રૂપિયા પ્રતિ ચોરસ મીટર થી લઈને 45 રૂપિયા પ્રતિ ચોરસ, એટલે કે ખેડૂતોને બરબાદ કરવા જમીન સંપાદન કાયદામાં મનફાવે તેવા ફેરફાર કર્યા. જાહેર હિતના નામે સરકાર વાત કરે છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે જે જમીન એ તાલુકાની અંદર 1260 રૂપિયા પ્રતિ ચોરસ મીટર જો વન વિભાગને ચૂકવવાના થતા હોય તો એ જમીન પોશીના તાલુકામાં આવેલી એ જમીનના ભાવ પર આદિવાસી સમાજના ખેડૂતોને એ પ્રમાણે ચૂકવવા તરીકે અમારી માંગ છે. આ સંપૂર્ણ અન્યાય છે. ખેડૂતને ખેત મજદૂરમાં રૂપાંતર કરવાના સરકારના જે ભાજપ સરકારના કાસા છે એના ભાગરૂપે જ આ ખેલ થઈ રહ્યો છે. જાહેર હેતુના નામે ખેડૂતને ખેતીને બરબાદ કરવાની ભાજપ સરકારની નીતિ, આદિવાસી વિરોધી જે નીતિ છે એ વધુ એક વખત ઉજાગર થાય છે. ડોક્ટર તુષારભાઈ ચૌધરી આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષ સમગ્ર રીતે આવા આદિવાસી સમાજની ખેડૂત છીનવવાનું જે છે એની સામે અમે અહીંયા લોકતાંત્રિક રીતે મહાસંમેલન કરીને ખેડૂતના ન્યાય માટે લડત આપવાના છીએ. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.